આજકાલ 80% ફિમેલનો કોઠો ગરમ હોવાથી એમને ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડતી હોય છે, જેવી કે પ્રેગ્નન્સી ના રહેવી, વધારે પડતું માસિક, બળતરા અને દુખાવો. તો એને શાંત કરવા માટે આ 5 ટીપને ફોલો કરો. નંબર 1 ઉપર છે કાળી પલાળેલી સૂકી દ્રાક્ષ. સૂકી દ્રાક્ષને પલાળી સવારે એનું પાણી પી અને દ્રાક્ષને ચાવીને ખાઓ, જેના કારણે તમારા કોઠામાં ઠંડક થશે, પેશાબની બળતરા, સફેદ પાણીની પ્રોબ્લેમ અને શરીરની અશક્તિ દૂર થશે. નંબર 2 ઉપર છે તકમરિયા. તકમરિયાના બીને રાત્રે દૂધ સાથે પલાળી સવારે ખાલી પેટે રેગ્યુલર લેવાનું રાખો. જે સ્ત્રીઓને વધારે પડતું માસિક સાથે ક્લોટ્સ આવતા હોય, બાળક રહેવામાં તકલીફ પડતી હોય, એ લોકો માટે ખૂબ જ સારું છે. નંબર 3 ઉપર છે વરિયાળીનું પાણી. વરિયાળીને રાત્રે પલાળી સવારે એનું પાણી પીવાથી અથવા તો વરિયાળીનો મુખવાસ બનાવી દિવસમાં 2 થી 3 વખત ચાવીને ખાવાથી પેશાબની ગરમી, પેટની ગરમી કે માસિકની લગતી તકલીફમાં ખૂબ જ સારું રહેશે. નંબર 4 ઉપર છે લીલા નારિયેળનું પાણી અને નારિયેળ. જ્યારે તમે નારિયેળ પાણી અને નારિયેળનો ભરપૂર ઉપયોગ કરો છો ત્યારે પ્રેગ્નન્સીને લગતી કોઈ પણ તકલીફ હોય કે તમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય કે માસિકની સમસ્યા હોય, એમાં ખૂબ જ ફાયદો કરે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, શિવલિંગીના બીજ. શિવલિંગીના બીજ તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર ઉપર મળી જશે. આજકાલ ઘણા બધા પેશન્ટને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય, તો શિવલિંગીના બીજનો ઉપયોગ તમે જો રેગ્યુલર કરશો તો એના કારણે તમને પ્રેગ્નન્સી ઝડપથી રહી જશે અને કોઠો પણ ઠંડો થશે. તો આ રીલને ઘણી બધી સ્ત્રીઓ સાથે શેર કરો અને મારા પેજને ફોલો કરો.